આજે આપણે ફરીવાર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના થોડા પ્રશ્નો અંકગણિતના થોડા પ્રશ્નો જોશું. આપણે આની પહેલાં આપણે 1 થી 40 સુધીના પ્રશ્નોનું રિવિઝન કરીશું. કે આજે આપણે પ્રશ્ન નંબર 41થી આગળ જોશું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 41. 1 થી 100 સુધીની સંખ્યા લખીએ ત્યારે 0 થી 9માં કયો અંક સૌથી ઓછી વાર આવે? તો આપણે 1 થી 100 એકડાની અંદર 0 થી 9ની અંદર जो अंक है તે સૌથી ઓછી વાર કયો આવે તે બતાવવાનું છે. આપણી પાસે એમાં 0, બીમાં 2, સીમાં 5 અને ડીમાં 9 આપેલ છે, પણ સૌથી ઓછી વાર આવશે 0, એટલે આપણે એને ટીક કરીએ. પછી પ્રશ્ન નંબર 42. 9 અને 0 અંકોનો પુનરાવર્તી ઉપયોગ કરી 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ બને? તો આપણે આમાં 6 અંકની સંખ્યા બનાવવાની છે, જેમાં 9 અને 0નો વારાફરતી ઉપયોગ કરવાનો છે. તો તેમાં આપણે જોઈએ તો 9ને આપણે પ્રથમ વાર લખવા જ પડે, પછી આપણે 2 0 કરીએ, 2 3 9 અને 0 બંનેનો પુનરાવર્તી ઉપયોગ કરીને લખવાનો છે, સંખ્યા બનાવવાની છે. તો 9નો 2 વાર ઉપયોગ 3 વાર ઉપયોગ આવશે ને 3 વાર 0નો ઉપયોગ છે. તો આપણે જોઈએ તો આ સંખ્યા સૌથી નાની બને, જે 90,099 બને, જે આપણે અહીંયા જોઈએ તો પ્રશ્ન નંબર ઓપ્શન સીમાં આપેલું છે. આપણે અહીંયા ઓપ્શન સી ટીક કરશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 43. 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે? 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ 100 થી લઈને 999 સુધી આવે. તે 100 થી લઈને 999 જે ટોટલ સંખ્યા બનશે 900. તો એમાં આપણે ઓપ્શન બી ટીક કરીએ. પછી પ્રશ્ન નંબર આપણે 44 જોઈએ. નીચેની બાદબાકીમાં વર્તુળ, ત્રિકોણ અને ચોરસના સ્થાને આવતા અંકો કયા છે? હવે આપણે અહીંયા એક બાદબાકીનો દાખલો આપેલો છે, જેમાં 8500, પછી 0, 8 5 રાઉન્ડ 2, -4 ત્રિકોણ 7 અને 6 અને જવાબ આપેલો છે ચોરસ 5 5 અને 6 7. તો આપણે એમાં 0, ત્રિકોણ અને ચોરસની સંખ્યા શોધવાની છે. તો હવે આપણે અહીંયા દાખલો કરીએ તો જુઓ 2માંથી 6 તો ના જાય, એટલે અહીંયા આપણે દસકો લીધો જ હોય. તો 12માંથી 6 જાય તો 6 આવે. ઓકે, હવે અહીંયાથી આપણે દસકો લીધો, અહીંયા જે પણ સંખ્યા હશે એમાં એક અંક ઓછો થયો હોય છે. હવે અહીંયા માન આપણે ધારીએ કે 5 7 છે, 7માંથી કોઈ પણ એવી સંખ્યા હતી જેમાંથી 7 કાઢીએ તો 5 વધે, એવી સંખ્યા જોઈએ તો આપણે 2 થાય, 12 થાય. તો 12 થાય તો અહીંયા આપણે 3 હોવા જોઈએ. અહીંયા 3 કરીએ, 3માંથી એક અહીંયા દસકો લેવાય તો અહીંયા 2 વધે, અને 2 અહીંયા બાજુમાંથી દસકો લઈએ, અહીંયા 4 વધશે. બાજુમાંથી દસકો લઈએ તો અહીંયા 10 ને 2 12 થાય, 12માંથી 7 જાય તો 5, એટલે આપણે રાઉન્ડની સંખ્યા માનીએ 3. પછી અહીંયા 4માંથી એવી સંખ્યા જે કાઢીએ કે 5 વધે, તો 4માંથી 5 ના જાય, તો અહીંયા પણ દસકો લીધો હોય, અહીંયા દસકો લઈએ, અહીંયા વધશે 7. હવે 14માંથી કેટલા કાઢીએ તો 5 વધે, તો 14માંથી 9 કાઢીએ તો 5 વધે, તો આ ત્રિકોણને સ્થાને 9 હોવા જોઈએ. અને 7માંથી 4 રહે તો 3, તો ચોરસના સ્થાને 3 હોવા જોઈએ. હવે આપણે અહીંયા જવાબ જોઈએ તો 3 રાઉન્ડમાં 3, ત્રિકોણમાં 9 અને ચોરસમાં પણ 3. તો અહીંયા ઓપ્શન ડી આવશે. તો આપણે અહીંયા ઓપ્શન ડી ટીક કરીએ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? આપણા અગાઉ વિડીયોમાં આપણે જેમ જોયું હતું તેમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓના કોષ્ટક આપેલું છે કે 1 થી 10માં કેટલા અવિભાજ્ય સંખ્યાઓ આવે, 1 થી 10માં કેટલા અવિભાજ્ય સંખ્યાઓ આવે, જે 11 થી 20માં કેટલા આવે, 21 થી 30માં, એ આખું કોષ્ટક અમારા બીજો વિડીયોમાં અવિભાજ્ય વિશે સમજાવેલું છે. એ વિડીયો તમે અમારા ચેનલ ઉપર તમે જોઈ શકો છો. તો આમાં જવાબ આવશે 11 થી 20. 11 થી 20માં અવિભાજ્ય સંખ્યાઓ આવે 11, 13, 17 અને 19, 4 સંખ્યાઓ સૌથી વધારે આવે. તો આપણે આમાં
11 થી 20 વાળો ઓપ્શન ટિક કરે, જે ઓપ્શન ડી છે. પછી પ્રશ્ન નંબર 47, 7 અંકની સંખ્યામાં અંક 8 સંખ્યામાં એક જ વાર તથા સંખ્યાની વચ્ચોવચ આવે છે તો 8ની સ્થાન કિંમત શું? તો હવે આપણે અહીંયા એવી એક સંખ્યા લઈએ જે 7 અંકની સંખ્યા છે. તો હવે 1 2 3 4 5 6 અને 7 અંકની સંખ્યા છે. એમાં 8 જે છે એ સંખ્યાની વચ્ચોવચ છે. તો અહીંયા 8 છે, અહીંયા 8 છે. તો હવે 8 અહીંયા આપણે આપેલું હોય તો એની સ્થાન કિંમત થાય 8000. એકમ દશક 100,000 8000 થાય. તો આપણો ઓપ્શન 8000 વાળો ટીક કરીએ. આમાં જે જવાબ આવશે બી, તો બી આપણે ટીક કરીએ. હવે પ્રશ્ન નંબર 47 જોઈએ. કોઈ પણ સંખ્યાની પૂર્વગામી અને અનુગામી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? પૂર્વગામી એટલે કોઈ પણ એવી સંખ્યા, માનો કે આપણે 5 લઈએ તો એની પૂર્વગામી સંખ્યા 4 થાય અને અનુગામી સંખ્યા 6 થાય. આ બેનો વચ્ચેનો તફાવત 2 આવે. તો આમાં ઓપ્શન બી ટીક કરીએ, જો એમાં આપેલું છે. પ્રશ્ન નંબર 48, એવી કઈ સંખ્યા બને જેના અંકોની સ્થાન કિંમત 70, 6000, 80000 અને 3 હોય? તો આપણે અહીંયા કઈ સંખ્યા લખીએ. આપણે સંખ્યા આપેલી છે 80000, પછી આપેલી છે 6000, પછી આપેલી છે આપણને 6000 અને પછી આપણે 70 આપેલા છે અને 3 આપેલા. આપણે આ રીતની સંખ્યા આપેલી છે. આનો આપણે ટોટલ સરવાળો કરીએ, જે સંખ્યા બને તે જ આપણો જવાબ સાચો. તો આપણે 86000 અને 73 સંખ્યા બને છે, તો જે ઓપ્શન સીમાં છે. તો આપણે ઓપ્શન સી ટીક કરીએ. પ્રશ્ન નંબર 49, a પ્લસ બી તથા 2a પ્લસ બી બંને જોડમૂળ સંખ્યાઓ હોય તો a અને બીની કિંમત શોધો. આપણે અહીંયા a અને બીની કિંમત શોધવાની છે. હવે આપણે એ બે જોડમૂળ સંખ્યાઓ આપેલી છે, a પ્લસ બી તથા બી 2a પ્લસ બી, એવી રીતના સંખ્યા આપેલી હોય તો એનું a અને બીની આપણે કિંમત શોધવાની છે. તો આમાં આપણે ઓપ્શન એ ટીક કરીએ કે એની કિંમત 2 અને બીની કિંમત 1 આવશે. હવે પ્રશ્ન નંબર 50 જોઈએ. 32 શતક, આપણે આમાં લખતા જઈએ. 32 શતક એટલે 3200 પ્લસ 41 દશક, 41 દશક એટલે 410 પ્લસ 8 એકમ, 8 એકમ કઈ એકમની કઈ સંખ્યા બને? તો આપણે અહીંયા કને શતકમાં 32 આપેલા છે, તો અહીંયા 32, દશકમાં 41 આપેલા છે અને એકમમાં 8. તો આપણે ઓપ્શન એ આમાં ટીક કરીએ. 32,418 સંખ્યા બને. હવે આપણે થોડાક પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, 16,813 ને અંકમાં કેવી રીતે લખી શકાય? આ પ્રશ્ન 2010માં પૂછાયેલો છે. તો 16,813 ને અંકમાં કઈ રીતે લખાય? તો અહીંયા આપણે જોઈએ તો ઓપ્શન ડી જે આપેલું છે, 16,813 લખેલા છે. તો ઓપ્શન ડી આપણે આમાં ટીક કરીએ. પછી પ્રશ્ન નંબર 2 છે, નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે? હવે આ જે સંખ્યાઓ આપેલી છે, આ પ્રશ્ન 2013માં પૂછાયેલો છે. આમાં નીચે જે સંખ્યાઓ આપેલી છે, થોડીક આપણે એમાં અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની. તો એમાં હવે આપણે આમાં નીચે આપેલી થોડાક અવિભાજ્ય સંખ્યાઓ લઈએ. તો એમાં 17 જે છે તે અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે અહીંયા 17 લખીએ. પછી 8 અવિભાજ્ય સંખ્યા નથી. 21 જે છે તે પણ અવિભાજ્ય સંખ્યા નથી. 13 જે છે તે અવિભાજ્ય સંખ્યા છે, તો 13 કરીએ. પછી જે 41 છે તે પણ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે 41 કરીએ. 2 પણ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે અહીંયા 2 કરીએ. 27 અવિભાજ્ય સંખ્યા નથી. 31 જે છે તે એ પણ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે 31 કરીએ. અને 51 અવિભાજ્ય સંખ્યા નથી. હવે આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીને જે જવાબ આવશે તે આપણે એમ ઓપ્શન ટીક કરશું. તો 7 ને 3 10, 11, 12, 13 અને 14નો ચોગડો આવશે. વિદ્યા આવે 1, 2, 3, 3 ને 4 7, 7 ને 4 10, તો 104. તો આપણે અહીંયા ઓપ્શન સી 104 ટીક કરશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો છે.
આ પ્રશ્ન 2013માં પૂછાયેલો. પ્રથમ 10 વિષમ સંખ્યાનો સરવાળો છે. તો હવે આપણે આમાંથી કઈ પ્રથમ 10 વિષમ સંખ્યા છે અને એનો સરવાળો શું થાય તે આપણે આમાં જોવાનું છે. તો અહીંયા આપણે પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો, વિષમ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ. હવે આપણે એકી સંખ્યાઓનો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો લઈએ અહીંયા. તો જેમાં આવશે એકી સંખ્યા 1 પહેલાં આવશે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. 1, 2, 3, 4, 5, 6, 7, 8. પ્રથમ 10 વિષમ અથવા એકી સંખ્યાઓ છે. આનો આપણે સરવાળો કરીએ તો 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25 ને 26, 26 ને 3 29, 29 ને 37, 37 ને 7 39, 41, 41 ને 9 50 નો 5 વિદ્યા આવી 5, 5 ને 1 6, 7, 8, 9 ને 10. તો આવશે 100. પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો થાય છે 100. તો આપણે અહીંયા ઓપ્શન ડી ટીક કરી દઈએ, 100 આપેલો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. સંખ્યાઓ x, y, z અને ટીમાં મોટામાં મોટી અંક 7 છે, જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવે છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી. હવે અહીંયા x બરાબર, માનો કે આપણે અહીંયા 0 સૌથી મોટી 7 સંખ્યા છે તો અહીંયા 700 થાય. y જે છે તે તમે 7 સૌથી મોટી સંખ્યા લઈએ તો અહીંયા 7000 થાય. ઝેડમાં પણ 7 સૌથી મોટી સંખ્યા હોય તો 70 થાય. ટીમાં પણ 7 સૌથી મોટી સંખ્યા હોય તો 7 થાય. તો એક્સ, વાય, ઝેડ અને ટીમાં સૌથી મોટી સંખ્યા છે. જે પ્રશ્ન આપણે 2013માં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આમાં જે વાયમાં જે આપેલો છે 7 તે સૌથી મોટી સંખ્યા થાય. કેમ કે આપણે અગાઉ આમાં પ્રશ્નમાં કીધેલું છે 7 સૌથી મોટી સંખ્યા છે. તો 7 સૌથી મોટી હોય તો 7 એ વાયમાં હજારના સ્થાને છે, તો વાય જે હજારના સ્થાને છે તો એ જ મોટી સંખ્યા બનતી હોય. એટલે આપણે ઓપ્શન બી ને ટીક કરીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. જો દરેક પંક્તિ, દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો સમાન હોય તો વાય, એક્સ તથા ઝેડની કિંમત ક્રમશઃ લખો. દોસ્તો, આ જ કોષ્ટકનો વિડીયો મેં અમારા યુટ્યુબ ચેનલ ઉપર આપેલો છે, તો એ છતાં તમને અહીંયા હું બીજી વાર એકવાર શીખવાડી દઉં છું. હવે માનો અહીંયા 8 છે, અહીંયા 1 છે અને આની કિંમત શોધવાની છે. અહીંયા 3 વાય અને ઝેડની કિંમત શોધવાની. અહીંયા 4, 9 અને 2 કોઈ પણ બધી સંખ્યાનો સમાન સરવાળો થઈ. આમ તમે કરો તો પણ જે સરવાળો સમાન હોવો જોઈએ અને આમ સરવાળો સમાન હોવો જોઈએ. તો હવે આપણે તમને બીજું કોષ્ટક બનાવીને સમજાવું કે આ એક કોષ્ટક છે. આપણે આમાં સમાન સંખ્યાઓ લખવાની છે. તો અહીંયા કને આપણે એક આવી રીતના સાઈડમાં બોક્સ બનાવી લઈએ. હવે અહીંયા કને 2 છે તો અહીંયા કને 2 આવશે, તો અહીંયા કને 1 આવશે અને અહીંયા 3 આવશે. અહીંયા 4 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 6 આવશે. એ જ રીતે અહીંયા 7 આવશે, અહીંયા 8 આવશે અને 9 આવશે. હવે આ એકને અહીંયાથી ભૂસી અને તેને સામે રાખીએ. 9ને અહીંયાથી ભૂસી અહીંયા 9 રાખીએ. 7ને અહીંયાથી ભૂસી અહીંયા 7 રાખીએ. 3ને અહીંયાથી ભૂસી અહીંયા 3 રાખીએ. આ કોષ્ટકનો વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો છે, ત્યાં તમે આરામથી સરસ રીતે સમજી શકો છો. તો આપણે એક્સની કિંમત 6, વાયની કિંમત 5 અને ઝેડની કિંમત 7 મળેલ છે. જે ઓપ્શન નંબર એ આપેલો છે તે આપણે ઓપ્શન નંબર એને ટીક કરીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. 9, 8 તથા 0 અંકોનો ઉપયોગ કરી પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો. કુલ કેટલી ત્રિઅંકી 3 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય? આ પ્રશ્ન 2014માં પૂછાયેલો છે. આપણે 9, 8 અને 0 એ 3 અંકનો વારંવાર ઉપયોગ કરી અને એવી સંખ્યા આપણે 3 અંક ત્રિઅંકવાળી સંખ્યા કેટલી બનાવી શકીએ તેનો આપણે જવાબ ગોતવાનો. એક તો આપણે 980 થઈ જાય, બીજી આપણે 809 થઈ જાય, ત્રીજી છે 890 થાય, ચોથી છે જે 908 થાય.
આ 3 4 સંખ્યા બની છે. એ સિવાય 0 તો આગળ લઈએ તો 3 અંકવાળી સંખ્યા ના થાય, 2 અંકવાળી થાય, એટલે આનો જવાબ આવશે 4. તો આપણે ઓપ્શન 4 જે હશે તે આપણે ટીક કરીએ. ઓપ્શન 4 આપણે એમાં આપેલો, તો આપણે અહીંયા પણ એ ટીક કરીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. અંકો 0, 9 તથા 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર ગુણફળ છે. તો હવે આપણે આ અંકની સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની 3 અંકવાળી સંખ્યા બની એનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો છે. હવે આપણે આ પ્રશ્નમાં જોઈએ તો 0, 9 અને 6નો વારંવાર ઉપયોગ કરી 3 અંકવાળી એવી સંખ્યા બનાવી જે સૌથી મોટામાં મોટી હોય અને નાનામાં નાની હોય. મોટામાં મોટી આપણે સંખ્યા બને 960, એને ગુણ્યા કરીએ. નાનામાં નાની સંખ્યા જોઈએ તો આપણે બનશે 609. એનાથી નાની સંખ્યા ના બની શકે. હવે આનો આપણે 3 અંકોનો ગુણાકાર કરવાનો. તો એકમ અને દશકની શૂન્ય આવશે, 6 ગુણા 0 તો 0 જ આવશે. 40 36નો છગડો વિદ્યાવી 3, 9 × 54, 54 × 57, અહીંયા કરશું આપણે 57. હવે આ 0નો તો ભાગ ના લે તો આપણે ડાયરેક્ટ 9થી લઈએ. 9 ગુણા 0 તો 0 જ આવે. 9 × 54નો ચોગડો વિદ્યાવી 5, 9 × 81 ને 5 86 કરીએ 86. હવે આપણે એનો સરવાળો કરીએ. 6 ને 8 14નો ચોગડો વિદ્યાવી 1, 7 ને 1 8 અને 5 ને 5. તો આપણે જવાબ આવશે 5,84,646. હવે આપણે આમાં ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન બીમાં આપણે આપેલું છે 5,84,646. તો આપણે અહીંયા ઓપ્શન બી ટીક કરીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા છે? હવે આપણે આમાં જોઈએ ટકાવારી આપણે કાઢવાની છે. 1 થી 20માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે અને તે કેટલા ટકા છે એ જોવાની. તો આપણે 1 થી 20માં પહેલાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ લખીએ. તો એમાં 1 આવશે, સોરી દોસ્તો 1 ના આવે, 2 આવશે, 3 આવશે, 5 આવશે અને 7 આવશે. અને બીજી આવશે 11, 13, 17 અને 19. તો 4 ને 4 8 થાય. તો હવે આપણે અહીંયા કણે ટકાવારી કાઢીએ. ટકાવારી કઈ રીતે કાઢીએ કે 20 100% હોય તો 8 કેટલા ટકા? તો આપણે અહીંયા કણે દાખલો કરીએ. 100 ગુણા 8 એના છેદમાં 20, 0 0 જાય. હા, તો 2 1 2 અને 4 2 8, 10 40. તો 46% આપણો જવાબ આવે. 46% જે ઓપ્શન હોય તે આપણે ટીક કરીએ. તો ઓપ્શન ડી આવશે 46%. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ. નીચેનામાંથી કયો સંખ્યા સહમૂળ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? આપણે 4 ઓપ્શન આપેલા છે, જેમાં આપણે સૌથી મોટી સંખ્યા એથી નાની, એથી નાની, એથી નાની કઈ રીતના આવેલો છે આપણે તે આમાં શોધવાનું છે કે 4માંથી આપણો કયો ઓપ્શન આવશે. અને આ પ્રશ્ન 2015માં પૂછાયેલો હતો. હવે આપણે અહીંયા ઓપ્શન એ, બી, સી અને ડી એમાં જોઈએ તો આપણે ઓપ્શન ડી જોઈએ તો 82,341 જે મોટી, એનાથી 81,427 એનાથી નાની, તે 63,178 એનાથી નાની, 13,378 જે ક્રમ વાઇઝ ગોઠવેલી. અને બીજા બધા આપણે ઓપ્શન જોઈએ તો તેમાં આડાવાળા આપેલા છે. તો આપણે અહીંયા ઓપ્શન ડીને ટીક કરીએ, જે ક્રમ વાઇઝ સંખ્યા ઉતરતા ક્રમમાં મોટી